નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે આજના વિડીયોમાં એક બહુ સરસ હેજિંગની સ્ટ્રેટેજી ડિસ્કસ કરીશ, જેમાં આપણે બુલિશ ટ્રેડ જ લેશું, પણ કંઈક અલગ રીતે, કંઈક યુનિક રીતે અને કંઈક સ્માર્ટ રીતે. બરોબર? બીજી વસ્તુ કે મને ઘણી વખત એવું થાય છે કે આપણા માર્કેટમાં સ્ટ્રેટેજીસ છે, યુટ્યુબ આખું સ્ટ્રેટેજીસથી ભરેલું છે, પણ ઘણી વખત કોઈ શીખવાડતું નથી કે સ્ટ્રેટેજીને સ્માર્ટ રીતે કઈ રીતે યુઝ કરવું કે આપણી લાઈફમાં આપણા હેડેક ઓછા થાય, એને લાઈવ માર્કેટમાં આપણે મેનેજ ઓછી કરવી પડે અને આપણો રસ્તો થોડો પ્રોફિટ કમાવામાં સ્મૂથ જાય. એટલે હું તમને સમજાવીશ ને એ રીત બહુ અલગ હશે, બહુ પ્રેક્ટિકલ હશે અને તમે એને ફોલો પણ કરી શકશો. એટલે આ સ્ટ્રેટેજી તમે પેશન્સ રાખીને સાંભળજો, જોજો અને આના પર મને કઈ પણ ક્વેરી હોય તો મને પૂછવાની છૂટ છે. બરોબર? વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા જે આપણી રૂટીન હેબિટ છે એ પ્રમાણે હું તમને એક ડિસ્ક્લેમર આપી દઉં સેબીનું, કે મારા જેટલા પણ વિડીયોઝ છે એ બધા વિડીયોઝનો એમ છે એજ્યુકેશન. બરાબર? એટલે મારું એમ એ હોય છે કે હું ટ્રેડરને એક સાચો રસ્તો કઈ રીતે બતાવું. તો તમે કોઈ પણ મારી સ્ટ્રેટેજી જોવો, સેટઅપ જોવો, તો તમે એને બેક ટેસ્ટિંગ કરો, તમારી કેપિટલ પ્રમાણે રિસ્ક મેનેજમેન્ટ વગેરેના રૂલ્સ ફોલો કરો અને પછી તમે જાણી જોઈ સમજીને આગળ વધવાનું છે. બરોબર છે? હવે આપણે સ્ટ્રેટેજી ચાલુ કરીએ. જો આપણે કરવાના છે તો હેજિંગ. બરોબર? હેજિંગ શું કામ કરવાના છે? કારણ કે હેજિંગમાં બે વસ્તુ પોસિબલ છે, રિસ્ક મેનેજમેન્ટ અને લોસ મેનેજમેન્ટ. એટલે માણસની મૂડી વાઇપ આઉટ ન થઈ જાય. જો આપણે ખોટા પડીએ, અને ચાન્સીસ વધારે જ છે કે આપણે ખોટા પડવાના છે, તો જ્યારે આપણે ખોટા પડીએ એટલે રોંગ પડીએ તો આપણી કોસ્ટ ઓછી હોવી જોઈએ કમ્પેર ટુ આપણે સાચા પડીએ અને આપણને પ્રોફિટ થાય. બરોબર? તો એટલા માટે હેજિંગ છે બહુ સરસ સોલ્યુશન છે. હવે આપણી પાસે હેજિંગમાં બુલિશ આપણે જાય ત્યારે આપણી પાસે બહુ સરસ સ્ટ્રેટેજી છે. બરોબર? પણ એને છે ને યુટ્યુબમાં લોકો બહુ થિયોરિટિકલ રીતે શીખવાડતા હોય છે. જ્યારે તમે કોઈ પણ સોફ્ટવેરમાં તમે બુલિશ ઉપર ક્લિક કરો ને, તો ઘણી બધી સ્ટ્રેટેજી આવશે. એમાં એક આવે છે બુલિશ કોન્ડોર. બુલિશ કોન્ડોર. બરોબર? હવે જ્યારે એના ઉપર ક્લિક કરશો તો પહેલા હું તમને બતાવું કે એનો ગ્રાફ કેવો બને છે. તો પેલા ગ્રાફ તમને ખબર પડવી જોઈએ કે આનો મતલબ શું છે. આ ગ્રાફનો મતલબ એવો છે કે આપણે ફૂલ્લી હેજ સ્ટ્રેટેજી નાખવાના છીએ, જેનો ગ્રાફ કંઈક આવો દેખાય છે. એટલે એનો પહાડ છે એ જમણી બાજુ છે, એનો પહાડ ડાબી બાજુ નથી. જો ડાબી બાજુ એનો પહાડ હોય તો એ બેરિશ થઈ જાય, જમણી બાજુ હોય તો આપણે બુલિશ થઈ જાય. બરોબર છે? અને વચ્ચે હોય તો એ નોન ડિરેશનલ થઈ જાય. નોન ડિરેશનલ હું બહુ શીખવાડતો નથી, કારણ કે થિયોરિટિકલી નોન ડિરેશનલ એવું લાગે છે કે આપણે કંઈક કરીએ છીએ પણ એમાં બહુ પ્રોફિટ આવતો નથી આજકાલ. બરોબર? હવે મેં જેવું સોફ્ટવેર ઉપર ક્લિક કર્યું તો એને મને આવો ગ્રાફ આપી દીધો. એનો મતલબ શું થયો કે જો માર્કેટ એકંદરે મારી દિશામાં જશે અને અહીંયા ક્યાંક આવીને અટક્યું તો મને પ્રોફિટ થશે. બરોબર? અને આપણે મોટાભાગે થોડીક અત્યારે એવી જ સ્ટ્રેટેજી જોઈએ. બીજી વસ્તુ, તમે આમાં રિસ્ક રિવોર્ડ રેશિયો જુઓ કે મેક્સિમમ પ્રોફિટ 13% બતાવે છે અને મેક્સિમમ લોસ 3.7%, એટલે માની લો ને કે 4% બતાવે છે. એટલે જે રિસ્ક રિવોર્ડ છે એ ઓલમોસ્ટ 1:3.5, 1:3.6 જેવો થઈ ગયો અને 76,000 ની અપ્રોક્સિમેટ કેપિટલ ઉપર છે. હવે હું તમને એક પ્રેક્ટિકલ વસ્તુ કહી દઉં. આપણે ક્યારેય આ વસ્તુ કમાવાની ટ્રાય કરવાના નથી. યુટ્યુબમાં તમને લોકો કહેશે, પણ આ એટલું બધું આપણા હાથમાં આવતું નથી. બીજું, આપણે આ લોસે આપણે એટલો મોટો ભોગવવાનો નથી. તો આ બે ઉપર આપણું ફોકસ નથી. આપણે આનાથી હજી સરસ મેનેજ કરશું. હું તમને કહેવાની વસ્તુ એમ કહું છું. પણ હા, થિયોરિટિકલી 90% જેટલું આ બે ફિગર ઉપર આપણે ધ્યાન આપી શકીએ અને પ્રોફિટ કરતા હું તો કહું છું લોસ ઉપર ધ્યાન આપો. અહીંયા જે મેક્સ લોસ બતાવે છે કે કાલ સવારે દુનિયામાં કાંઈ પણ થઈ જાય, વર્સ્ટ ટુ વર્સ્ટ સિનારીઓમાં 2814 રૂપિયા તમને 50 રૂપિયા ઉપર નીચે કરી નાખો, એનાથી વધારે તમારી કેપિટલ નહીં જાય તો એ વસ્તુ સારી કહેવાય. આપણે હંમેશા આને આપણે કાબુમાં લેવાની કોશિશ કરશું. પ્રોફિટ ઉપર આપણે એટલું ધ્યાન નહીં આપીએ. બરોબર? આપણે એક એવા ટ્રેડર બનવાનું છે. ઓકે, સૌથી પહેલા તમને આ સમજાઈ ગયું. પણ આને તમે બહુ થિયોરિટિકલ તરીકે ડેપ્લોય કરો તો આમાં બહુ પ્રોફિટ ન થાય. યુટ્યુબ ઉપર જે શીખવાડતા હોય છે એ શું શીખવાડે છે કે આવી બધી સ્ટ્રેટેજી તમે એક્સપાયરી સુધી હોલ્ડ કરો અને તમે માર્કેટ આમ જાય તો એડજસ્ટમેન્ટ કરી લો અને માર્કેટ આમ જાય, એમાં તમે બહુ હેડેક આવશે, બહુ સ્ટ્રેસ આવશે. મારે તમને એવું કઈ નથી શીખવાડવું. આપણે છે ને આજે આપણી સ્ટ્રેટેજીમાં જે રિસ્ક હોય અને જે લોસ થવાના ચાન્સીસ હોય ને, એને આપણે સ્માર્ટ બનીને આપણે ટેકલ કરવાનું છે. એમાં સ્માર્ટ બનવાનું છે આપણે. તો કઈ રીતે સ્માર્ટ બનશું? તો ચલો આપણે વિચારીએ. આ છે તો સ્ટ્રેટેજી બુલિશ અને આપણે આવી જ કઈ સ્ટ્રેટેજી હેજિંગની નાખવાની છે. બરાબર? હવે જ્યારે આપણે એવું વિચારીએ કે ચલો મારે એક બુલિશ સ્ટ્રેટેજી નાખવી છે,
તો એક સિમ્પલ તમારું થિંકિંગ શું કહે છે કે બુલિશ આપણે સ્ટ્રેટેજી નાખીએ તો બુલિશ નાખીએ તો ઉપર જાય તો પ્રોફિટ થાય, નીચે જાય તો એટલું બધું પ્રોફિટ નહીં થાય, લોસ થશે, આવું બધું થાય, એટલે માર્કેટ આપણી અગેન્સ્ટમાં ગયું કહેવાય. બરાબર. સો આપણે આ સ્ટ્રેટેજીને રેન્ડમ નો રાખીએ, પણ આપણે દિમાગ લગાવીએ. કેવું આપણે દિમાગ લગાવવાનું છે? આપણને ખબર છે કે નિફ્ટી હંમેશા એક ઝિગઝેગ નેચરમાં જશે. બરોબર. હા, અમુક સમય એવો આવશે કે કન્ટિન્યુઅસલી ડાઉન થશે આપણી એક્સપેક્ટેશન કરતા વધારે, અથવા તો કન્ટિન્યુઅસલી અપ જશે આપણે એક્સપેક્ટેશન પ્રમાણે. પણ આજે આવા જે મહિનાઓ તમે ગોતો કે જ્યાં સરેરાશ અપ જ ગયો છે, સરેરાશ ડાઉન ગયો છે, એવા મહિના ઓછા હોય. એવા મહિના બહુ વધારે ન હોય. વધારે એ શું કરે? થોડુંક ઉપર જશે તો પાછું નીચે આવશે, થોડુંક નીચે આવશે તો ભાડું ઉપર જશે. 70% બિહેવિયર એનું આવું હોય, ઝિગઝેગ વાળું હોય. 30% એ વન ટ્રેન્ડ પકડી લે તો પકડી લે, ની લાંબા સમય સુધી 1-2 મહિના સુધી એમાં ટ્રેડ કરે. એવા મહિના થોડાક ઓછા હોય આપણી લાઈફમાં. બરોબર. ઓકે, હવે તમને એ સમજાણું તો હું શું કરું છું, અહીંયા છે ને નિફ્ટીનો 1 hour નો ચાર્ટ અહીંયા હું લઈ લઉં છું. બરોબર. શાંતિથી સમજો આ સ્ટ્રેટેજીમાં આપણે શું કમાલ કરીએ છીએ ને. 1 hour નો ચાર્ટ લીધો. હવે સેબીના રૂલ પ્રમાણે હું બહુ લાઈવ ડેટામાં તમને હું શીખવાડી ન શકું, એટલે 2-3 મહિના આપણે જૂના ડેટામાં આપણે વયા જાય. બરોબર. આપણે તો શીખવાનું છે, આપણે ભલે 5 વર્ષ પહેલાનો ડેટા ચૂઝ કરીએ, આપણને કઈ વાંધો નથી. હવે હું તમને અમુક વસ્તુ બતાડું, તમારે અમુક વસ્તુ ઓબ્ઝર્વ કરવાની છે. એ તમે ઓબ્ઝર્વ કરવાનું તમે સ્ટાર્ટ કરજો. બરોબર. હું હજી થોડોક અમુક ડેટામાં વયો જાઉં છું, પછી હું તમને વધારે ખ્યાલ આવે. તમે એક વસ્તુ જોજો, જેમ કે નિફ્ટી અહીંયાથી પડે છે. બરોબર. થોડુંક અપ આવ્યું, વળી પડે છે, થોડુંક અપ આવ્યું, વળી પડે છે. તો હું એઝ અ ટ્રેડર તરીકે આ ચાર્ટને જોતો હોય ને તો મને આવું ક્લિયર આવું આપ દેખાય કે જો આવી એક ટ્રેન્ડ લાઈન બને છે, આ રેઝિસ્ટન્સ, આ સપોર્ટ, આ રેઝિસ્ટન્સ, આ સપોર્ટ, આ રેઝિસ્ટન્સ, એવું બધું ન સમજાતું હોય તો એટલું તો સમજાય કે આ સરેરાશ પડે છે બહુ વધારે, ઉપર બહુ ટકતું નથી. આ બધું મને સમજાય. હવે ઘણી વખત કેવું થશે કે નિફ્ટી અહીંયા 26,100 હતું અને અહીંયા પડીને 25,700 થઈ ગયું કે 25,700 થઈ ગયું, ઘણા બધા પોઈન્ટ પડી ગયું. જ્યારે નિફ્ટી ઘણા બધા પોઈન્ટ પડે, કેટલા પોઈન્ટ? 500, 700, 900, પછી એક અપ મૂવની પોસિબિલિટી હોય ખરી એનામાં, હોય કે ન હોય? બરાબર. તો હજી એક બીજી વસ્તુ સાંભળી લો. હજી હું આનું ફરું, તમે આ જો, ખાસ આ જો 1 hour નો ચાર્ટ છે, સરેરાશ નિફ્ટી પડેલો છે. કેટલો પડેલો છે નિફ્ટી? તમે આ જો કે અહીંયાથી એને ચાલુ કર્યું 26,075 થી ચાલુ કર્યું એને, તો 25,300. તમે વિચારો, 26,075 થી સ્ટાર્ટ કર્યું એને પડવાનું અને પડી ગયું છે અહીંયા હું આપણે રાખી દઈએ કે 25,300 ની આજુબાજુ. બરોબર. 25,300. તમે વિચારો, ઓલમોસ્ટ 700 પોઈન્ટ આવી રીતના ડાઉન થાય. એના પછી એક અપમૂવની પોસિબિલિટી હોય જ. અથવા તો હું આને એક અલગ ભાષામાં કહું કે હવે તમે મને કહો કે 25,300 થી નીચે જવાના ચાન્સ કેટલા વર્સિસ ઉપર જવાના? કારણ કે અહીંયા હવે બેલેન્સ ચેન્જ થઈ જશે. અહીંયા હોઈ શકે કે હજી નીચે જવાની પોસિબિલિટી હોય, પણ એ 20% હોય. બાકી કાં તો એ કોન્સોલિડેશન થશે કાં તો અપ જશે. જો તમને હું આ જે બોલું છું એમાં ખબર પડતી હોય તો એનો મતલબ શું કે આપણે એવી અમુક જગ્યાઓ શોધવાની છે, એવા અમુક ખાંચાઓ શોધવાના છે કે જ્યાંથી આપણને એવું લાગે કે બસ ઘણો બધો નિફ્ટી સરેરાશ પડી ગયો છે, હવે ચાન્સીસ છે કે હવે અહીંથી નીચે જવાની પોસિબિલિટી ઓછી છે. જશે, જાય બી ખરો, આપણા હાથમાં કઈ નથી, પણ એ પોસિબિલિટી ઓછી છે. લોજિકલી હવે એને થોડુંક રિકવર કરવું પડશે. આ સ્ટોક માર્કેટમાં નિયમ છે. નતર તો દુનિયાનો કોઈ એવો ચાર્ટ નથી કે જે કન્ટિન્યુઅસલી નીચે જ જાય, કે દુનિયાનો કોઈ એવો ચાર્ટ નથી કે ઉપર જાય. નતર તો એને સ્ટોક માર્કેટ કહેવાય. બરાબર. ઓકે, આટલું સમજાઈ ગયું. તો એ સમયે આપણે એક બુલિશ સ્ટ્રેટેજી નાખીને બેસીએ ને તો એમાં શું થાય, આપણું જે ડાઉન સાઈડનું રિસ્ક છે ને એ ઓટોમેટિકલી ઘણું બધું ઓછું થઈ જાય. તમે વિચારો કે એવો મને અમુક સમય શોધતા થોડોક આવડતો હોય, થોડું હું જજમેન્ટ યુઝ કરું, એનો મતલબ શું થાય કે આ બાજુનું રિસ્ક છે એમાં મારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. મારે આ સાઈડ જ મુવમેન્ટ કેપ્ચર કરવાની છે. એવી જ આ સ્ટ્રેટેજી હતી. તો મેં શું કર્યું, સાચી સ્ટ્રેટેજીને સાચી જગ્યાએ ડેપ્લોય કરી. આપણે નું કહી કે એક સાચો માણસ સાચા સમયે આવી ગયો, તો આપણે એ સ્ટ્રેટેજી માટે એક સારો સમય શોધીએ છીએ. જસ્ટ બીકોઝ કે એનો રિસ્ક રિવોર્ડ રેશિયો સારો છે કે કોઈ વખત એની પ્રોબેબિલિટી 90% છે, એવું બધું તમે ના વિચારો. સ્ટ્રેટેજી શું છે, એને ક્યાં ડેપ્લોય કરવી જોઈએ, તો એના લીધે ઘણું બધું રિસ્ક અથવા તો લોસ તમારામાં ઓછો થઈ જશે. આટલું સમજાણું તમને? ઓકે. એટલે એવું નહીં કે જો આ એક સ્ટ્રેટેજી આવડી એટલે બસ આપણે નાખી દીધી, એવું નથી કરવાનું. અને આજ તમને છે ને કોઈ બધું શીખવાડતા નથી કે કઈ રીતે વિચારવું. ઓકે, હવે આટલું તમને વિચારતા આવડી ગયું. હજી એક વસ્તુ,
હજી તમારો એક ક્વેશ્ચન હોઈ શકે, પણ હવે એવું તો ઘણી બધી વખત થશે, તો આપણે ડેપ્લોય ક્યારે કરવાની? જો અહીંયા તમે એક ચાર્ટનું બિહેવિયર જોવો કે વન આના ચાર્ટ ઉપર કન્ટિન્યુઅસલી માર્કેટ નીચે થોડુંક અહીંયા ઉપર ગયું પણ કન્ટિન્યુઅસલી નીચે જ જાય છે. હવે એક સમય જ્યારે એને રિકવર કરવું હોય ને, તો એ જે રિકવર કરે ને તો આપણને અમુક અમુક છે ને સાઇન આપે. જેમ કે તમે અહીંયા જો કેવી સાઇન આપી એને કે આ પેલી બે કેન્ડલ, પેલી રેડ કેન્ડલ પછી બે કેન્ડલ આનો હાઈ તોડી નાખ્યો, જોયું? એટલે આમાં રેડ કેન્ડલ હતી, પછી એક ગ્રીન કેન્ડલ થઈ અને બીજી કેન્ડલ આમ હાઈ તોડ્યો, એટલે આમ યુ શેપ જેવું થઈ ગયું અહીંયા. એવું અહીંયા ક્યાંય નહોતું થયું, તમે મને ગોતીને બતાવો, એવું અહીંયા ક્યાંય થયું નથી થયું. એટલે એ શું કરે છે કે નીચેથી એણે આપણને એક પોઝ લીધો કે જો હું અહીંયા પોઝ લઉં છું અને પહેલી વખત અહીંયા બાયરો આવ્યા છે એવી આપણને એક નિશાની આપી, તો આપણે એ જગ્યાએ આપણી સ્ટ્રેટેજી ડેપ્લોય કરવાની ટ્રાય કરાય. આમાં આપણે બહુ એક્સપર્ટ નથી બનવાનું, આપણે ખાલી એક જજમેન્ટ લેવાનું છે ને, ભલે આપણે જજમેન્ટમાં ખોટા પડીએ એ આપણે લડી લેશું, પણ હું તમને જે બોલું છું એ તમને સમજાવું છું. હજી આપણે અમુક ચાર્ટ જોઈ લઈએ કે તમને ખબર પડે કે આપણે વિચારવાનું છે કઈ રીતે. જો હવે અહીંયા કેવું છે, નિફ્ટી કન્ટિન્યુઅસલી આમ ઉપર ગયું, થોડુંક નીચે આવ્યું, ઉપર ગયું, થોડુંક નીચે આવ્યું, પાછું ઉપર ગયું. હવે માની લ્યો કે આવી જગ્યાએ તમારે ટ્રેન્ડ પકડવો હોય તો તમે એક વિચારો, જેવી આ રેડ કેન્ડલ આવી એને આને રિકવર કરી, તો રિકવર કરવામાં યુ શેપ થયો કે ન થયો? તો અહીંયા આપણે એક ટ્રેડ બને કે ન બને? કારણ કે આ એક તમારો સારો સ્ટોપ લોસ થઈ જાય. કે તમે શું વિચારો કે ઓકે આ કન્ટિન્યુઅસલી આ એક અપ ટ્રેન્ડમાં જ છે, આ તો અપ ટ્રેન્ડમાં નાનું નાનું અહીંયા નીચે આવે છે અને એકંદરે ઉપર જાય એવી શક્યતા લાગે, બરોબર? સો એ સમયે અમુક રેડ કેન્ડલ આવી, એ રેડ કેન્ડલ ગ્રીન કેન્ડલ આમ કવર કરે છે એટલે આખું એને યુ ટર્ન લીધો. તમને યુ ટર્ન આમ ઘણી ઘણી જગ્યાએ નહીં દેખાય, અમુક જગ્યાએ દેખાશે. બીજું કે તમે જો ને અહીંયા કોન્સોલિડેશનની રેન્જ બની ગઈ હતી માર્કેટની, જો એ રેન્જની બહાર થયું, તો તમે એ સમયે બી સ્ટ્રેટેજીને ડેપ્લોય કરી શકો. બસ તમારે અમુક એવી જગ્યા શોધવાની છે કે જ્યાં તમને એવું લાગે કે હા યાર મને એવું લાગે છે કે આ રેન્જમાં પાછું નહીં આવે, આવે તો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, આપણે ખોટા પડી હતી, પણ આપણે અહીંયા રિસ્ક ઓછું કરવાનું આપણે અહીંયા ટ્રાય કરીશું. જો હવે અહીંયા જો તમે અહીંયા જે નિફ્ટી સરેરાશ પડેલો છે, જો સરેરાશ, હવે જે સરેરાશ પડેલો છે, તો આપણે આમ ચાર્ટમાં જોઈએ 25,400 થી લઈ અને આ 24,600 સુધી લે 800-900,000 પોઈન્ટ, અને પછી જો રિકવર કરવામાં સ્ટાઇલ કરે છે ને, તો અહીંયા તમે એક વસ્તુ નહીં જોઈ, અહીંયા સરેરાશ 3-4 ગ્રીન કેન્ડલ પહેલી વખત આવી અને એને આજે બોરિંગ રેન્જ હતી ને તોડી નાખી. મતલબ ત્યાં બાયર્સ છે. અત્યાર સુધી એ સરેરાશ ગ્રીન કેન્ડલ કેમ નહોતી આવી? આવો ક્વેશ્ચન કરતા શીખો લાઈફમાં. અને હંમેશા આવા બધા ક્વેશ્ચન ક્યારે કરવાના? જ્યારે અમુક મેજર પોઈન્ટ, નિફ્ટી 500 પોઈન્ટ, 600 પોઈન્ટ, 700 પોઈન્ટ પડે એ પછી ચાર્ટને ઓબ્ઝર્વ કરવાનું સ્ટાર્ટ કરો, બરોબર? એટલે તમને સમજાઈ ગયું કે આપણે કામ કઈ રીતે કરીએ છીએ એમાં. હવે આપણે આમાં ટ્રેડ કઈ રીતે લેવાનું છે, તો એકાદ બે હું તમને એક્ઝામ્પલ આપું, અને બહુ બધા એક્ઝામ્પલ હું તમને નહીં આપું, એકાદ બે આપણે ટ્રેડ કરશું એટલે તમને ખબર પડી જશે. માની લો કે આ અહીંયા નિફ્ટી પડે છે, કોઈ માણસ આનું કોન્સોલિડેશન કે કંઈક ઓબ્ઝર્વ કરતું હોય, બરોબર? અથવા તો તમે એવું બી વિચારી લ્યો ને કે માની લો કે તમે આને ઓબ્ઝર્વ કરતા હોય, તો તમે અહીંયા જોશો ને કે અહીંયા બી આપણે એક ટ્રેડની એન્ટ્રી પાડી જ શકીએ, અથવા તો તમને એવું લાગતું હોય તો આપણે એક અહીંયા બી એક ટ્રેડની એન્ટ્રી એક પડાવી શકીએ, બરોબર? તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ચલો નવેમ્બર 7 આપણે લેશું ટ્રેડ લગભગ 1:15 ની આસપાસ, આપણે એવું માની લઈએ. ચલો સો એકાદ બે ટ્રેડ દેખાડું એટલે તમને ખબર પડશે કે આ સ્ટ્રેટેજી કઈ રીતે વર્ક કરે છે. નવેમ્બર 7 નો મહિનો છે અને જે કેન્ડલે ક્રોસ કર્યું તો એ કેન્ડલ હતી 1:15 ની, એટલે 1:15-1:20 આપણે ટ્રેડ લઈ લેશું, બરોબર? 15-20 મિનિટમાં કોઈ ફરક નથી પડવાનો, કારણ કે એની તમે ચિંતા કરતા નહીં. અને થોડાક હું અમુક દિવસો મારા હાથમાં રાખું છું, જેમ કે અહીંયા મેં 4 દિવસની એક્સપાયરી ન લીધી, બરોબર? કારણ કે 4 દિવસમાં તો શું મારા હાથમાં આવશે, એટલે આપણે આ 11 દિવસ વાળી એક્સપાયરી લઈ લીધી અને મેં ક્લિક કરી નાખ્યું બુલિશ કોન્ડોર. હવે આમાં જો કે મારી સાથે વર્સ્ટ સેલ સિનારીઓમાં થઈને અત્યારે એક્ઝિક્યુશનના ટાઈમે આ થવાનું છે, તે પ્રમાણે રિસ્ક રિવોર્ડ રેશિયો મારી હાથમાં પહેલેથી સારો આવી ગયો છે અને 86,000 માં આ સ્ટ્રેટેજી લોન્ચ થઈ જશે. હવે હું તમને કહું કે ઘણી વખત જે સોફ્ટવેરમાં બતાવે છે ને એનાથી 10-15 હજાર રૂપિયા ઓછા જ બ્રોકરેજમાં જોશે તમારે, બરોબર? હવે આને આપણે ખાલી જોઈએ આમાં શું ક્યારે શું કરશું ને એ પછીની વાત હું તમને કહું છું, બરોબર? હવે હું આને શું કરું છું, ધીમેકથી કરી અને બીજા દિવસની હું છે ને 10 વાગ્યાની આસપાસ લઈ આવું છું, કારણ કે આપણે જનરલી બધા ટ્રેડરની એવી હેબિટ હોય ને કે 10 વાગ્યાની આસપાસ આપણે સરસ મજાનો આપણે માર્કેટ જોતા હોય, બરોબર? એટલે આપણને અહીંયા 0.7% ઓફ રેટ છે. હવે હું નેક્સ્ટ ડે માં જોતો રહું છું, તો એટલું બધું કઈ આમાં ફેર ન પડ્યો. હજી હું નેક્સ્ટ ડે માં જાઉં છું તો જો 4.1% નો મને પ્રોફિટ થઈ ગયો. હવે 4.1% એ બહુ સારો પ્રોફિટ કહેવાય. તમે વિચારો એક બે દિવસમાં
બહુ કાંઈ હેડેક લીધા વગર થઈ ગયો. હવે આમાં વિચારો કે જ્યારે હું આ સ્ટ્રેટેજીમાં ગયો ને તો મારે આ બાજુ બહુ વિચારવું નથી. કેમ નથી વિચારવું? કારણ કે આ જે માર્કેટ છે ને એ પેલા મને અહીંયા મૂવ આપશે પછી આ બાજુ જવાનું છે. કારણ કે મારી પાસે બહુ સારી એવી અહીંયા રેન્જ છે. એટલે હું તમને એ બી બતાવી દઉં કે આજે અહીંયા સુધી એટલે ત્રણ સવા 3 પોઈન્ટ સુધીની અહીંયા રેન્જ છે. તમને સોરી એક હું તમને લઈ જાઉં કારણ કે એક ડિસ્કશન કરવાનું આપણે રહી ગયું છે. સોરી 1:20 આપણે એન્ટર થઈએ છીએ. બુલિશમાં આપણે એન્ટર થયા અને આ સિચ્યુએશન હતી. હવે હું એમ કહું છું કે આપણે આ બાજુનું બહુ વિચારવું નથી કે આ લોસ મને નડશે. એ હમણાં જવા દો તમે. કેમ ખબર છે? એ લોસ કરતા પહેલા તમને જો કેટલી મોટી અહીં સુધીની રેન્જ આપી છે, 3% સુધીની રેન્જ આપી છે. એટલે આ લોસ વિશે તમે બહુ વિચારતા નહીં કે માર્કેટ આમ કૂદી ગયું. કેમ? કારણ કે આપણે આમાં એક્સપાયરી વાળા ટ્રેડર નથી. એટલે તમે અહીંયા જોતા હશો ને, જો હજી તમને પ્રોફિટ દેખાશે. અહીં સુધી તમને પ્રોફિટ દેખાશે. ક્યાં સુધી? અહીં સુધી. મતલબ 5% સુધી તમને હજી પ્રોફિટમાં છો. મોટા લોસમાં નથી તમે. અચાનક ગેપ અપ થઈ ગયું ને 5% સુધીનું પહેલા જ દિવસે તોય તમે પ્રોફિટમાં છો. એટલે તમે સ્ટ્રેટેજીને સમજો. તમે ખાલી છે ને આવા કલર ઉપર ફોકસ ના કરો. તમારે એક સ્ટેપ અંદર જવું પડશે બધું સમજવા માટે. બરોબર છે? સમજાણું આટલી બધી વસ્તુ. હવે હું ધીરે ધીરે પાછું 30 મિનિટ કરું છું અને બીજા દિવસનો 10 વાગે આપણે લઈ આવીએ છીએ કાંટો આપણે અને આપણે જોઈએ છીએ. બરોબર? ઓકે. હવે મને એક નવા દિવસે વયો જાઉં છું. બીજા દિવસે એટલે અહીંયા 4% પ્રોફિટ થઈ ગયો. 4% પ્રોફિટ સારો ગયો. તમારે એક્ઝિટ થઈ જાવ તો થઈ જાવ. બરોબર? પણ આને આપણે ટ્રાય કરીએ કે આમાં આપણે ઊભું રહેવું છે. તો હવે તમે મને થોડુંક વિચારીને કહો કે આમાં કરાઈશું. જો હું તમને ક્વેશ્ચન એટલા માટે પૂછું છું કે આપણી પાસે બે ચોઈસ છે. એક ચોઈસ એ છે કે આપણો પ્રોફિટ અહીંયા 4% આવી ગયો છે. હવે ન કરે નારાયણ ને માર્કેટ પાછું ઝિગઝેગ થાય તો આ 4% પ્રોફિટમાંથી આપણે હાથ ધોવો પડે. એક તો પહેલું રિસ્ક એ રહ્યું. બીજું રિસ્ક તમને શું લાગે છે કે ચલો માર્કેટ આમ જમ્પ કરીને આ બાજુ આવશે તો આ બાજુ એક રિસ્ક લાગે છે. યસ ઓર નો? પણ હવે આપણે જોઈએ કે જ્યારે આપણી પાસે 3,500 નો પ્રોફિટ છે ને તો આ બાજુની હું તમને ચિંતા દૂર કરાવી દઉં. જો આ બાજુ અત્યારે આપણે ઊભા છીએ 25,856. 25,856 થી અહીં સુધી માર્કેટ આવશે. કેટલું? હું તમને કહું એક મેજર પ્રોફિટ કહો ને 25,800 થી 26,300 એટલે 500 પોઈન્ટ. માર્કેટ 500 પોઈન્ટ નો ગેપ અપ આપશે ને તોય હું 2,000 પ્રોફિટમાં છું. અચ્છા, હજી અહીં સુધી આવી ગયો. જો અહીંયા સુધી 25,800 થી 26,500 એટલે 700 પોઈન્ટ. 700 પોઈન્ટ નું ગેપ અપ આપશે ને તોય હું લોસમાં નથી. કારણ કે એ પહેલા તો આપણે નીકળી જશું આપણે એવા ગેપ અપમાં. એક્સપાયરી સુધી વેઇટ નથી કરવાનું. એટલે તમને જે અહીંયા 3,000 નો લોસ દેખાતો હશે ને એ એક્સપાયરી વાળો છે. એટલે આ બાજુનો જો તમે ચિંતા કરતા હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. જે રીતે આપણી સ્ટ્રેટેજી છે એ રીતે. તો આપણે હંમેશા છે ને આ બાજુ ચિંતા કરીએ કે યાર આ 4% નો પ્રોફિટ માર્કેટ આ બાજુ જાય તો જવાના ચાન્સીસ વધારે છે કમ્પેર ટુ આ વસ્તુની હું તમને વાત કરું. હું એટલા માટે કહું છું કે જો તમારે એડજસ્ટમેન્ટ કરવું હોય તો અહીંયા બી થશે અને જો તમારે એડજસ્ટમેન્ટ અહીંયા કરવું હોય તો અહીંયા બી. આપણી પાસે ચોઈસ છે કે આપણે ગ્રાફને ક્યાં લોક કરવો છે. તો લોક અહીંયા કરાય, અહીંયા લોક ના કરાય. હું તમને એ વાતનું કહું છું. હવે આને લોક કઈ રીતે કરવું? તો આ જે બ્રેક ઇવન છે અહીંયા આવો તમે જો આ કેટલું છે 25,750 મતલબ આ વાળો લેગ છે. તો આ વાળા લેગને હું કાઢી નાખીશ 25,750 અને હવે હું શું કરીશ ખબર છે? એને 50-100 પોઈન્ટ અહીંયા લાવીશ. તો હું 100 પોઈન્ટ લાવું છું. 25,850 અહીંયા લાવું છું. હવે તમે જો આ સાઈડ આપણે પ્રોફિટમાં આવી ગયા. કેટલા પ્રોફિટમાં આવ્યા? આપણને 2.5% 2% જેવો તો પ્રોફિટ થશે ને થશે. ભલે માર્કેટ આ બાજુ આવી જાય. અને હવે મારો લોસ આ બાજુ થોડોક વધી ગયો. જે 3,000 નો લોસ હતો એ 5,700 દેખાય છે અહીંયા મને. તો તમને એવું થશે કે સર અહીંથી આ ગેપ અપ જમ્પ થશે તો રિસ્ક નથી. કેટલું રિસ્ક છે ચલો આપણે જોઈ લઈએ. ચલો અહીં સુધી તો હું હજી માર્કેટ હજી 500 પોઈન્ટ વયું જાય તોય મને ચિંતા નથી. બરોબર? હવે માની લો કે માર્કેટ ધીરે ધીરે આ બાજુ જાય. આટલું મોટું ગેપ અપ થઈ ગયું તો મને અહીંયા લોસ 2,000 જ છે, વધારે નથી. હવે આ બાજુ એડજસ્ટમેન્ટ થઈ શકે પણ જો એને કરવા જઈશ ને તો હવે મજા નહીં આવે. ગ્રાફ એકદમ એવો સેફ થઈ જશે ને કે આ રિટર્ન છે ને ઘટી જશે. એટલે આપણે એને શું કરાય કે હજી આપણી પાસે સમય છે. આપણે એવા ડેન્જરસ ઝોનમાં નથી કે આપણે અહીંયા આવીને બેઠા છીએ કે ભાઈ કાલે સવારે નાનું મોટું ગેપ અપ આવ્યું તો આપણે ચિંતામાં આવી ગયા. આપણે હજી અહીંયા છે, આપણી પાસે ઘણો બધો સમય છે. જો સમય છે તો અનનેસેસરી એડજસ્ટમેન્ટ ન કરો અને આના ઉપર ધ્યાન ન આપો. કારણ કે એ તમને થિયોરિટિકલ થવાનું નથી. બરોબર છે? હવે આપણે શું કરાય આમાં પોઝિશનમાં આપણે જોવાનું કે ભાઈ શું થાય છે અમારી સાથે. આ 2 કલાક, આ 2 કલાક, આ 2 કલાક, આ 2 કલાક,
જો હવે આપણે પ્રોફિટ થોડોક વધ્યો 3.6%, કારણ કે આ બાજુ આવ્યું પ્રોફિટ વધશે આપણો, બરાબર. હવે જો માર્કેટ આ બાજુ ગયું તો પ્રોફિટ આપણો પ્રોટેક્ટ બી થશે. જો હવે 5.1% આવી ગયું. 17 તારીખની એક્સપાયરી 18 નવેમ્બર સુધી આપણે આવી ગયા છીએ. 5%માં આપણે નીકળવું હોય તોય આપણે નીકળી શકીએ. અને હજી આ બાજુ બહુ મોટી રેન્જ છે આપણે, તમે જો તો તમારી ઈચ્છા કે તમારાને કઈ રીતે મેનેજ કરવું છે, બરોબર છે. હજી આને આપણે જવા દઈએ 5.6%, બરોબર. હજી આપણે આને જવા દઈએ 6.2%નો પ્રોફિટ થઈ ગયો છે, 6.3%નો પ્રોફિટ થઈ ગયો છે, 6.4% હજી બી છે. અને આને ઈઓડી કરી દઉં છું તો 6% પ્રોફિટ આપણને મળી ગયો. તમને સમજાણું આપણે ગેમ કઈ રીતે, આ આખું લોજિક કઈ રીતે કામ કર્યું, કે આપણે જે ડેપ્લોયમેન્ટ હતું એ રીતે આપણે ચૂઝ કર્યું કે માર્કેટ આટલા પોઈન્ટ પડી ગયું છે, થોડુંક રિવર્સલ જેવું કંઈક દેખાય છે. એટલે શું થયું કે આપણે છે ને અમુક એડજસ્ટમેન્ટ ન કરવા પડ્યા, અમુક રિસ્કની ચિંતા ન કરવી પડી, સ્ટ્રેટેજી જ પોતે ઘણું બધું મેનેજ કરી લીધું. તો આવું ફોલો કરો ને તમે, આ રીતે તમે કરશો તો તમને મજા આવશે ટ્રેડ કરવાની. તમારું રિસ્ક મેનેજમેન્ટ સારું એવું થશે, તમારે સ્ક્રીન ઉપર બહુ ધ્યાન નહીં રાખવું પડે. અને મેં ખાલી અહીંયા પ્રોફિટ લોક કરવાનું જ એડજસ્ટમેન્ટ કર્યું. અચ્છા હા, આમાંથી તમને કોઈકને એવું ક્વેરી થશે, ચલો હું પાછું તમને એક વસ્તુ કહું કે આપણે નવેમ્બર 7 આપણે એન્ટ્રી મારી હતી અને આપણે લગભગ 1:20 આપણે માર્કેટમાં ગયા હતા, બરોબર છે. અને આ ચૂઝ કર્યું હતું ને અહીંયા આપણે હતા. હવે કોઈકને એવું થશે કે સર આ તો ઠીક છે કે તમારું ડિસિઝન સાચું હતું ને આપણે આ બાજુ ગયા, પણ જો આ બાજુ ગયા તો આપણી પાસે કોઈ એડજસ્ટમેન્ટ નથી. તમે આ ત્યાં 3,000નો લોસ ભોગવી લ્યો. કેમ ખબર છે? કેમ હું એડજસ્ટમેન્ટ નથી આપતો? કરવું હોય તો ઘણું બધું થઈ શકે, પણ પછી શું થશે ખબર છે કે આ ઘણો બધો ચાર્ટ જોઈને આપણે બુલિશ ગયા, પછી નીચે જવા ગયો તો ત્યાંથી પ્રોફિટ કમાવો છે ને આમ કરવું છે, આ બધું છે ને કેવું છે ખબર, બહુ હેડેક થઈ જાય છે આ બધી વસ્તુમાં. એના કરતા જો આપણી અગેન્સ્ટમાં જઈ તો આ લોસ ભોગવવાની તૈયારી રાખો. બીજી વસ્તુ કે તમને ખબર છે કે માની લો કે તમે અહીંયા એન્ટર થયા છો તો આ માર્કેટ પાછું આમ નીચે આવીને આને ક્રોસ કરે છે, મીન્સ કે આપણું ડિસિઝન ખોટું છે. તો આનો લો જે છે ત્યાં તમારે એક્ઝિટ થઈ જવું હોય તો તમે એક્ઝિટ બી થઈ જાઓ. તો તમે શું કરશો કે મે બી તમે અહીંયા જો તો તમે 1000, 1200, 1500 ના લોસમાં નીકળી ગયા. અથવા તો તમને એવું લાગ્યું કે ઠીક છે યાર, આને ભલે લો તોડ્યો, આ હજી રમશે, વળી ઉપર આવશે, મારે એને રમવા દેવું છે. તો કારણ કે આમાં હું તમને એવું કહીશ ને કે આ 3,000નો લોસ બતાવે છે, ચલો તમને 1,000ના લોસે એડજસ્ટમેન્ટ ચાલુ કરી દો, પણ યાર માર્કેટ ઘણી વાર થોડું ઘણું ઝિગઝેગ થાય તો એને રમવાનો સમય તો આપો થોડો, કે ભાઈ એને મારે રમવા દેવું છે. એટલા માટે હું બહુ એવું તમને કરી નથી આપતો, ઓહો આપણી પાસે બધા સોલ્યુશન છે, આમ જશે તો આમ કરશું ને આમ જશે તો આમ. એ બધું લાગશે, એ બધું લાઈવ માર્કેટમાં કરવું ડિફિકલ્ટ છે. સિમ્પલ આપણે વસ્તુને ફોલો કરવાની છે, બરોબર. આ તમને સમજાઈ ગયું? હજી આપણે એકાદી સિસ્ટમ જોઈ લઈએ તો આપણને ખબર પડે કે ભાઈ આમાં ટ્રેડ આપણને કઈ રીતે મળે છે અને કઈ રીતે હોય છે. જેમ કે અહીંયા આપણે લઈ શકીએ, અહીંયા આખું રિવર્સલ થયું છે 25,300 થી લઈ 25,800 સુધીનું રિવર્સલ થયું છે. જે નાનો મોટો પ્રોફિટ મળ્યો અથવા તો જે નીચે આવ્યું છે એનો બી આપણે સામનો કરવો પડે. તો ચલો એક આ લઈ લઉં. આ જેને ક્રોસ કરેલું છે 15 ઓક્ટોબરે 10-15 એટલે 11-15 11-20, તો 15 ઓક્ટોબર છે, 15 ઓક્ટોબરે 11-20-25 આમાં આપણે એન્ટર થઈ શકીએ. મેં 28 ઓક્ટોબરની એક્સપાયરી લીધી છે અને 3600 નો લોસ. તમારામાં લોસ ઓછો કરવો હોય ને તો હજી થાય, તમે આને પ્લસ કરશો ને, બરોબર, અને એક એક લેવલ આમ આગળ જશો ને તો થોડું ઘણું તમને જોવા મળશે કે જો આ રીતે 3,000 વાળું થઈ ગયું. તમારે જો કરવું હોય તોની વાત છે, થોડુંક પ્લસ માઇનસ તમે કરી શકો, એવું જરૂરી નથી કે જે 3600 નો લોસ દેખાય તમારે એ લેવાનો છે. પ્લસ માઇનસ કરશો, થોડી બધી સ્ટ્રાઇક ઉપર નીચે તમે આમાં કરી શકો. ઓકે, હવે આપણે અહીંયા આવી ગયા છીએ. આમાં અત્યારે હું કઈ કરતો નથી, હું આને એવું કરું છું કે 2-2 કલાકથી આગળ વધારું છું આને. અને હા, હવે બીજા દિવસે હું 10 વાગ્યાની આસપાસ આને હું લઈ જાઉં છું, એટલે શું થાય કે આપણે જોઈ શકીએ. એટલે 1.5%નો પ્રોફિટ મારા હાથમાં આવી ગયો છે. હવે બીજા દિવસે 2.3%નો પ્રોફિટ હાથમાં આવ્યો છે. 2.6% નું અહીંયા વચ્ચે આવી ગયું છે. હા, એટલો બધો વધારે પ્રોફિટ નથી, પણ આને લોક કરવો હોય તો આપણે કરી શકશું. 20 તારીખ છે અને હજી આપણી પાસે 8 દિવસ બાકી છે. જો આને આપણે લોક કરવો હોય તો આપણે કરી દઈએ. કઈ રીતે આપણે કરી શકશું આને? 25,550 છે એને આપણે જવા દેશું અને આપણે 650 આપણે આને કરશું. હવે જો બતાવું, 600 એ નો કરવું હોય તમારે, 650 તમે 700 કરો તો ગ્રાફ કેવો લાગશે? તો થોડોક ઠીક લાગશે કે તમે આ બાજુ આવશો તોય 4% મળશે, આ બાજુ આવશો તો અમુક મળશે. થોડીક અહીંયા રેન્જ તમને થોડીક એવું લાગશે કે ઓછી થાય છે, પણ આપણે 2200 ના પ્રોફિટમાં છો ને તો તમને જો એ જે લોસ હશે ને એ થોડોક લેટ જોવા મળશે. તો માની લ્યો કે તમારે 700 માં નથી જવું અને તમારે 650 માં જવું છે, તો તમને આ બાજુ લગભગ 2.5% જેવું આ બાજુ હજી તમને થોડીક રેન્જ
મળશે. હું તમને એક સિનારીઓ બતાવી દઉં એટલે આ સ્ટ્રેટેજીના અલગ પહેલું એ આપણી સામે આપણે થોડુંક આને થીક રાખ્યું છે આને, બરાબર, કે આ રીતે આપણે રાખીએ અને 2 કલાક હું હજી જોઉં છું આ 1.8% નો પ્રોફિટ, આ 1.6% નો પ્રોફિટ, અને જો એને આવી રીતના લોસ કરાવ્યો આપણને તો લોસ જે એને ગેપ અપ કર્યું, જો આ મને લાગે છે ગેપ અપ થયું, 2 કલાક પાછો જતો રહું છું, તો એ જેને ગેપ અપ થયું કેટલું થયું 25,853 થી લઈ અને એને 200-300 પોઈન્ટ નું ગેપ અપ કરાવ્યું, તો જો હજી લોસ આપણા કંટ્રોલમાં છે, એટલો બધો વધેરો નથી આપણે લોસ. એટલે આપણે આ સાઈડ જે બહુ મોટા ગેપ અપની ચિંતા કરીએ છીએ એ ગેપ અપની ચિંતા કરવાની એટલી બધી છે નહીં આપણે કે હા યાર આપણી તો કેપિટલ વાઇપ આઉટ થઈ જશે, બહુ મોટા ડ્રો આવશે નહીં. હવે માની લ્યો કે અહીંયા આપણે આવી ગયા છીએ અને તમારે અહીંયા 1.7% એક્ઝિટ કરી દેવું હોય તો તમે એક્ઝિટ કરી શકો. તમને એવું થાય કે ના મારે આ એક લાસ્ટ કોન્ટ્રાક્ટ છે એનું બ્રેક ઇવનમાં ચેન્જ કરવો છે તો એ કરી શકો. હું એટલું બધું કરતો નથી. હું શું કરું છું, કાં તો સ્ટ્રેટેજીને રહેવા દઉં કે જોયું જશે એક્સપાયરી સુધી શું થાય છે, અને કાં તો હું થોડુંક આપણે જે એડજસ્ટમેન્ટ આપણે નજીક લઈ આવ્યા હતા ને એને નજદીક ન લાવત અને એને થોડુંક એની રેન્જ વધારી દઉં. બરોબર, હવે જો આને હું હજી 2 કલાક આપું છું તો 721 આ પાછું આવી ગયું, તો અહીંયા આપણે એક્ઝિટ કરી દેવું હોય તો અહીંયા આપણે એક્ઝિટ થઈ જવાય. હવે જેવી જેની સહુલિયત અને જે રીતે વિચારતો હોય એ પ્રમાણે એમ. અપસાઇડનું એટલું બધું આમાં રિસ્ક નથી, ડાઉનસાઇડનું તમે રિસ્ક પ્રોટેક્ટ કરશો ને એટલે તમે ઓમ 90% આમાં જંગ જીતી ગયા એવું હું તમને કહું છું, બહુ ડરવાની જરૂર નથી. હવે જો પાછા આપણે 1.7% પ્રોફિટમાં આવી ગયા. 2300 નો પ્રોફિટ છે એ તમને ક્યારે થયો, ઓક્ટોબર 24, તો હું તમને ગ્રાફે બતાવી દઉં. ઓક્ટોબર 24 એટલે લગભગ તમે જો આ ડાઉન પાર્ટે આપણે સહન કરી લીધો. ઓક્ટોબર 24 એટલે થોડુંક આપણે અહીંયા આવી ગયા. ઓક્ટોબર 29 સુધીમાં હજી માર્કેટ ઉપર જશે. આપણે તો ગ્રાફની ચિંતા નથી કરવાની, આપણે તો અહીંયા જે દેખાય છે એના પ્રમાણે તમે શું પ્લસ માઇનસ કરો છો એ જ લાઈફમાં મેટર કરવાનું છે. બરોબર, 4,000 નો પ્રોફિટ આવી ગયો. મેં તમને શું કીધું હતું કે તમે આ બાજુ જશો એની બહુ ચિંતા ન કરો. જો આપણે 1800 નો લોસ દેખાણો હતો, 1800 થી વધારે થયો નહીં, કારણ કે એ જ માર્કેટનો નીતિ નિયમ છે કે ચલો એક ટાઈમે એટલું ઉપર વયું ગયું ને તો પાછું ઝિગઝેગ થઈને પાછું આવશે જ, કારણ કે આપણે ગયા છીએ બુલિશ ટ્રેડમાં. એટલે બુલિશ એટલે મુવમેન્ટ આપી હતી, થોડોક પ્રોફિટ આવ્યો તો એને આપણે લોક કર્યો, પછી અચાનક થોડુંક નીચે ગયું, વળી પાછું ઉપર ગયું, વળી પાછું નીચે ગયું, પ્રોફિટ થઈ જશે આપણને. આપણે એ રીતે ડેપ્લોય કરીએ છીએ એટલે આપણને વાંધો નથી આવતો. બરોબર, એટલે આવું એક એક્ઝામ્પલ મેં તમને આવી બતાવી દીધું. હજી એકાદું એક્ઝામ્પલ હોય તો લઈને બતાડી દો એટલે તમને શું અલગ અલગ સિનારીઓની ખબર પડે. જેમ કે આપણે આવા એક સિનારીઓમાં આવ્યા હોત કે ભાઈ માર્કેટ ક્યારનું પડે છે, પછી કોન્સોલિડેશન થયું અને આ કેન્ડલ પીધી, તો ચલો 1 ઓક્ટોબરે 12:20 ની આસપાસ આપણે ટ્રેડ લઈએ. બરોબર, 1 ઓક્ટોબરે આપણે 12:20 ની આસપાસ આપણે ટ્રેડ લઈએ છીએ. હું તમને એક બીજી વસ્તુ એમાં બતાવી દઉં. 14 ઓક્ટોબરનું એક્સપાયરી લઈ અને આ લીધું. બરોબર, હવે ચલો ને આમાં આપણે થોડાક આગળ જઈએ એટલે તમને ખબર પડે કે બીજા દિવસનું શું છે. આમાં 10 આપણે વગાડી દઈએ આમાં. ઓકે, હવે બીજું 10 જો અમે અહીંયા 1.3% નો પ્રોફિટ થયો છે અને 4.9%. હવે આપણે દર વખતે કરતા શું આમાં કે આ જે પેલો લેગ છે ને કાઢી અને આપણે 25,050 25,150 એટલે આપણે આ બાજુનું લોક કરીએ છીએ, રાઈટ. હવે હું આને જવા દઉં છું અને આપણે પાછું 25,050 લઈ આવીએ છીએ આમાં. બરાબર, હવે આ હું તમને એડજસ્ટ કરીને બતાડું. તો આ બાજુનું બ્રેક ઇવન કયો છે, કેટલો આવે છે, 25,650. બરોબર ને, ઓકે, હા 25,650 છે ને, તો એને આપણે કાઢીએ અને 25,650 ને અહીંયા હતું તો આપણે 25,550 સુધી લઈ આવીએ. જો તો જોયું કેવો ગ્રાફ બની ગયો કે આ સાઈડનું રિસ્ક રહેશે તમને, પણ આ સાઈડ હવે માર્કેટ ગમે એટલું જાય તમને ચિંતા નથી. તો તમે એક એવા ટ્રેડર છો કે તમારી આર્ગ્યુમેન્ટ હોઈ શકે કે સર આપણે જો બુલિશ ટ્રેડમાં ગયા છીએ અને જો પ્રોફિટ થાય તો તમે આ પાર્ટ લોક કરો ને કમ્પેર ટુ આ પાર્ટ. બરોબર છે, તો ચલો તમે એવા ટ્રેડર છો ને તમારે એ રીતનું લોકિંગ કરવું તો મેં તમને એ રીતે લોકિંગ કરી નાખ્યું કે કઈ વાંધો નહીં. હવે તમારે જે રિસ્ક ભોગવવાનું છે એ આ રિસ્ક ભોગવવાનું, પણ આ રિસ્ક એ કેવું છે તમને ખબર છે, એમ એવી રીતના 3-4 હજારનો લોસ નહીં થાય. જો તમે વિચારો તમારો ઓલરેડી આ 4 હજારનો પ્રોફિટ છે, તો એ પ્રોફિટ છે ને તમને લગભગ તમને 24,800 સુધીનું પ્રોટેક્શન આપશે, 24,900 સુધી. એટલે લગભગ 200-300 પોઈન્ટનું હજી તમને પ્રોટેક્શન આપશે. જો તમારે આ રીતનું કરવું હોય તો આ રીતે કરો, મેં તમને આ પહેલા આપ્યું હતું એ રીતે કરો. હું આ વાળું એડજસ્ટમેન્ટ જે આપણે આ બાજુ વાળું પ્રોફિટ લોક કરીએ છીએ વધારે પસંદ કરું છું, કારણ કે આપણે બુલિશ માર્કેટમાં જઈએ છીએ અને આપણે નીચેની સાઈડ રિસ્ક હોય છે આપણે ખોટા પડવાનું. એટલે ભલે એ ખોટા પડવાનું રિસ્ક આમ તો ઓછું જ છે, કારણ કે આપણે એ રીતના ટ્રેડ લઈએ છીએ, પણ આ તો તમને કહેવાની વાત કે જો તમારે એ રીતે કરવું હોય તો તમે કરી શકો. આમાં આપણે ખાલી જોઈ લઈએ કઈ રીતે આપણું પીએનએલ ફ્લક્ચ્યુએટ થાય છે. હું આ મેથડ બહુ પ્રિફર નથી કરતો, પણ કોઈને એવો ક્વેશ્ચન ન રહી જાય કે સર તમે આમ કેમ નહોતા કરતા, આપણે જોઈ લઈએ.
જો અહીંયા માર્કેટ આમ ગયું તો થોડું પ્રોફિટ ઓછો થઈ ગયો, અહીંયા 5.1%, તો હું કહું નીકળી જાઓ 5% લઈને, બરોબર. હવે 4.5% થઈ ગયું. એકચ્યુઅલી આ બાજુની લોક થઈ જશે જો કરવું હોય ને તો, પણ પછી છે ને ગ્રાફ એવો ખરાબ દેખાશે કે પોઝિશનમાં ઉભા રહેવાનો કોઈ મતલબ હશે નહીં બધી બાજુ. હવે જો હજી તમને 1.3% નું પ્રોટેક્શન છે, બરોબર. હજી આપણે ઓક્ટોબર 8 છે, 3.4% હજી બી છે માર્કેટે તમને દીધા. એટલે આ બાજુ લોક કરવામાં એટલું બધું રિસ્ક નથી. 2.7%, 4.9% હજી એને દીધા, બોલો વિચારો તમે. 5.3%, 6.3%, બરોબર. 7.7%. હવે મને લાગે છે કે નીકળી જવું જોઈએ. હું તમને એક બીજી વસ્તુ બતાવું કે ચલો આપણે આ સાઈડ નું લોક કરીએ. આ સાઈડ શું છે, 25.050 છે ને, એને તો આપણે એકચ્યુઅલી લોક કર્યું તો. અચ્છા હા, ઓકે. 25.050 ને આપણે કાઢીએ અને હવે 150 સુધી લાવીએ. ગ્રાફમાં થોડી મજા નહીં આવે જો ગ્રાફ આવો થઈ જાય. તમે બે સાઈડ આમ એકદમ સેફ રમવા જાવ ને તો તમને મજા નહીં આવે. એટલે જે વ્યાજબી હોય ને એ કરાય, બહુ ન કરાય. અથવા તો મેં 25 ખાલી 50 પોઈન્ટ આવ્યું એટલે હવે શું થયું કે હવે કાંઈ નહીં. જો 586 રૂપિયાનું જ રિસ્ક છે, કારણ કે આ સાઈડે મેં એડજસ્ટમેન્ટ કરી લીધું. તો શું થયું, એ માર્કેટ અહીં સુધી જશે ત્યારે મારો એ રિસ્ક થશે, બાકી કંઈ નહીં. આવું બધું કરવું હોય તો કરાય. બહુ હું કરતો નથી કે તમે બંને સાઈડના એડજસ્ટમેન્ટ કરો. યાદી આટલું બધું નહીં રહે, મજા નહીં આવે. 7% પ્રોફિટ છે તો નીકળી જાઓ. 4 દિવસ રોકવાની જરૂર નથી, પણ આ તો હું તમને બતાવું. જો આવી ગયું ને 1%, એટલે અનનેસેસરી આવા રિસ્ક લ્યો ને તેમાં તમને મજા નહીં આવે. ક્યાં 7% હતા ને ક્યાં 1.5% આપણા હાથમાં આવ્યા, બરોબર. એટલે અમુક વસ્તુ હું સ્કીપ કરું, ન શીખવાડું એના તમને રીઝન હોય, પણ આ તો કોઈને એવું મનમાં દુઃખ ન રહી જાય કે સર આ બાજુ શું થાત, આ બાજુ તો મેં તમને શીખવાડી દીધું, બરોબર. તમે થોડુંક પેશન્સ રાખો, ચાર્ટમાં થોડુંક ટાઈમ સ્પેન્ડ કરો. ઘણી બધી વખત એવી ઓપોર્ચ્યુનિટી આવશે કે જ્યાં આપણે અપસાઇડની પ્રોબેબિલિટી વધારે હોય, ડાઉનસાઇડની ન હોય. એ સમયે મેં તમને શીખવાડ્યું એ રીતે તમે કરશો ને, તમે લાઈફમાં ધીરે 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 ભલે ભલે નાના 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 પ્રોફિટથી, અમુક વાર મોટા પ્રોફિટથી કોન્ફિડન્સ થશે, કેપિટલ વાઇપ આઉટ નહીં થાય અને તમે આગળ વધશો, બરોબર છે. આને યુઝ કરજો, મને ફીડબેક આપજો, કોન્ટેક્ટ કરજો કાંઈ ક્વેરી હોય તો. અને દર વખતે કહું છું એ પ્રમાણે હું ટિપ્સ કે શોર્ટકટ નથી આપતો. ટ્રેડિંગ છે ને એ બહુ સિરિયસ વસ્તુ છે. હું પર્સનલ મેન્ટરશિપ આપું છું, પણ હું બધાને નથી આપતો. જે માણસ એલિજિબલ હોય એને જ. એના વિશે ઇન્ક્વાયરી કરવી હોય ને તો રોજ તમે મને 4 વાગ્યા પછી ફોન કરી શકો. જો હું બિઝી હોય ને ફોન ન ઉપાડું, તમે મને ટેક્સ્ટ મેસેજ કરી દેજો, વોટ્સઅપ ના કરતા, કે તમારું નામ શું છે, તમે કયા સિટી છો ને કોલ શું કામ કરો છો. અથવા તો બેસ્ટ વસ્તુ એ જ છે કે પૈસા તો કોઈને એની વેબસાઇટમાં જાઓ, બધી જગ્યાએ મેં ટેલિગ્રામની લિંક આપેલી છે. તમારું નામ, તમારું સિટી, તમારું ટ્રેડિંગ એક્સપિરિયન્સ શું છે, લાઈફમાં તમારો ગોલ શું છે. અને મારી મેન્ટરશિપ મોટા ભાગે હેજિંગ ઉપર જ ડિપેન્ડ હોય છે, કારણ કે એમાં એટલે એ જ હું તમને એમાં જ હું માસ્ટરી હાંસલ કરાવડાવું છું. તો ઈચ્છા હોય તો કોન્ટેક્ટ કરજો, પણ તમે એકદમ સિરિયસ હોવા જોઈએ. અને હું પર બેચ વધારે ટ્રેડરને લેતો નથી, બરોબર છે. વિડીયો અહીંયા એન્ડ કરું છું. મળતા રહીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ હેપીનેસ.